જે મા બાપે પોતાનું સર્વસ્વ આપણા માટે ન્યોછાવર કરી નાખ્યું છે. કરુણા એ છે કે જે મા બાપે પોતાના તમામ સુખો ન્યોછાવર કરી અને આપણને સુખ આપવા માટે પોતે દુઃખ વેઠા, એ મા બાપને આપણે ભૂલી જતા હોઈએ છીએ. મારે તો વડીલ મા બાપને કહેવું છે કે દીકરાઓને અને એની પત્નીને એટલે કે દીકરાની વહુને આપણાથી અલગ રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય ન થાય એની કાળજી વડીલોએ પણ રાખવા જેવી છે. ખાલી દીકરાની વહુમાં જ ક્યારેય વાગ નથી હોતો. ક્યારેક સાસુમાની જીભ પણ ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય. ગાંધીનગરમાં કોઈ સાસુમાં એવા છે જ નહીં. અને કદાચ તમારામાં અંદર એવો કોઈ ગુણ હોય, દુર્ગુણ તો હોય જ નહીં, પણ કદાચ એવો ગુણ હોય, જો દુર્ગુણ હોય તમે કથામાં આવો જ નહીં કોઈ દિવસ. પણ તમારામાં એવો કદાચ એક ગુણ હોય તો મારી પ્રાર્થના છે આ તમને નંદ મહોત્સવની આ ભેટમાં એટલું આપીને જાજો કે તમારો જે ખરાબ સ્વભાવ છે ને એને અહીંયા મૂકીને જાજો અને આ કથાથી નિર્ણય કરીને જાજો કે મારા પરિવારમાં હળી મળીને રહીશ. થોડુંક હું જતું કરીશ, આંગળી માથે આંગળી મૂકશો ને તો ક્યારેય પાર નહીં આવે. બહુ સમજી શકાય એવી વાત છે કે સાસુ અને વહુની વચ્ચે એક તો જનરેશન ગેપ હોય છે, એજ્યુકેશનનો ગેપ હોય છે, એટલે એકબીજાની વાતને એકબીજા બહુ ઇઝી રીતે ન સમજી શકતા હોય. પણ જે જગ્યાએ આપણે ન સમજી શકતા હોય ત્યાં આપણે સ્વીકારી લેવું કે હા ભાઈ હશે, આમ જ ચાલો. પછી સાસુ હોય તોય ભલે, ચાહે એ વહુ હોય તોય ભલે. પણ આ દુનિયામાં માણસને ઈગો હર્ટ થાય ને એ પોસાતું નથી, અને એટલા માટે જ આ બધી માથાકૂટ ઊભી થાય છે. ક્યારેક સાસુમાં કશું બોલી ગયા હોય તો વહુ ચૂપ થઈ જાય, અને ક્યારેક વહુ બોલી ગયા હોય તો સાસુ ચૂપ થઈ જાય. અને એક અંગત વાત તમને કહું, તમારા સાસુ અને વહુની વચ્ચેની જે કંઈ પણ વ્યવહાર છે, જે પણ કાંઈ તમારી બેની વચ્ચેનું કાંઈ બનાવ છે, એને કોઈ દી પાડોશમાં જઈને ગાવો નહીં. તમને કદાચ એમ હોય કે મેં પાડોશમાં કરેલી વાત પાડોશ સુધી જ રહે તો એ ભૂલી જાજો. એ 2 દિવસમાં આખા ગામમાં ખબર પડશે. માટે આપણા ઘરની વાત આપણે શું કામ બહાર કરીએ? આ સંસારમાં કેટલું રહેવાના છે આપણને ખબર નથી, પણ એટલું નક્કી કરીએ કે જેટલું રહેવાનું છે એટલું પ્રેમથી જ વિતાવો છે. ઘર હોય ને એને વાસણ ખખડે, પણ જેવું વાસણ હાથમાંથી પડે તરત હાથ મૂકી દો માથે, તો હાથ મૂકી દો તો ફિનિશ, તરત જ પતી ગયું, કશું જ નહીં, બધું પતી ગયું. માટે પરિવાર વિખાઈ ન જાય એની કાળજી આપણે લેવા જેવી છે. આપણો પરિવાર ક્યારેય વિખાય નહીં. માએ આવકાર આપ્યો છે, અને મા બાપ જ આ સંસારમાં બધું સુખ આપી રહ્યા છે. આ સંસારમાં મા બાપ આપણું સર્વસ્વ છે. તમારી ખરાબમાં ખરાબ સ્થિતિમાં તમારી પીઠ ઉપર હાથ મૂકીને કોઈ બોલશે ને કે હું હજી છું હો, ત્યારે પાછું વાળું જોયા વગર ભરોસો રાખજો, એ તમારો બાપ હશે. તમારી આંખના આંસુ લૂછવા માટે કોઈ કપડું તમારા ગાલ ઉપર જ્યારે ફરતું હોય
ત્યારે ભરોસો રાખજો, આ કપડું મારી માની સાડીનો છેડો જશે, આ એનો પાલવ હશે. આખી આખી રાત જાગીને એણે આપણા માટે રાત જગો કર્યો છે. આખી આખી રાત. બાળક નાનું હોય, રાત્રિના સમયે ઊંઘે નહીં બાળક, તો માં આખી રાત, અડધી રાત એ બાળકને તેડીને રમાડ્યા કરે, ઘોડિયામાં નાખીને એને હિચકાવ્યા કરે. આખો દિવસ સુતો રે, મારા ઘરનું કામ શાંતિ જ થાય. કોઈ દિવસ એમ ન કે અડધી રાત સુધી મારે એને હિચકાવવો પડે છે. તો એ મા બાપ કે જેણે આપણા માટે થઈને આ સંસારના પથ્થરોને દેવ ગણ્યા. બાળકને દવા પીવડાવવાના સમય પહેલા માં દવા ચાખી લે, પછી પીવડાવે. અંતિમ વાક્ય તમને કહું વાલા સ્વજનો, આ સંસારમાં તમે ગમે તેટલું ધન કમાશો, પણ જો તમારા મા બાપ સુખી નહીં હોય, ખુશ નહીં હોય, તો તમારું ધન કાંઈ કામનું નથી આ સંસારમાં. પુનિત મહારાજના શબ્દો છે, જેવું કરો તેવું ભરો. આ ભાવના ભૂલશો નહીં. તમે તમારા સાસુ અને સસરાને તમારી હારે રાખશો તો જ તમારા દીકરાની વહુ તમને હારે રહેવા દેશે, નકર હારે નહીં રહેવા દે. આ નરું સત્ય છે. એકવાર એક પતિએ પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું, બાનો ફોન આવ્યો તો ભાઈ અને ભાભી બાને બરાબર હાચવતા નથી. એટલે પત્ની કીધું, તો આપણે શું છે માં? મને એમ થાય છે કે બાને હું લઈ આવું. પત્નીએ સીધી જ આંખો કાઢીને કીધું, ખબરદાર હો, અહીં લઈ આવ્યા તો. મારાથી મહેનત નહીં થાય કાંઈ. એક દિવસ, બે દિવસ પતિ રોજ એના પત્નીને વાત કર્યા કરે કે મને બહુ મન થાય છે કે હવે હું બાને લઈ આવું, બા બહુ હેરાન છે ત્યાં. પત્ની એકની બે ન થાય. એમાં એક દિવસ ઓફિસથી સીધો જ બાને તેડવા જતો રહ્યો. જરા આવવામાં મોડું થયું એટલે ઘરેથી ફોન ગયો, કેમ હજી આજે ઓફિસથી આવ્યા નહીં? તો કહે છે, હું તો નહોતો કહેતો 2-4 દિવસથી કે બા બહુ હેરાન છે, બહુ રોયા કરે છે, ભાઈને ભાભી બરાબર એને સાચવતા નથી, એટલે મને આજે એમ થયું કે હવે તો બાને લઈને જ જાઉં, એટલે હું બાને તેડવા માટે આવ્યો છું. પત્નીએ ફોનમાં જ કીધું, સાંભળી લ્યો,
જો તમે એને અહીં લઈને આવશો તો હું એ જ મિનિટે ઘરમાંથી નીકળી જાય બારી. હું તરત નીકળી જાય ઘરમાંથી બહાર. છતાં પણ આણે કઈ કહ્યું નહીં. આટલું કરીને ફોન કાપી નાખ્યો. એકાદ કલાક પછી ડોરબેલ વગડ્યો. આને ખબર પડી ઈ જ હશે. એકદમ ગુસ્સામાં આવીને દરવાજો ખોલ્યો. એકલો પુરુષ દેખાયો. એકલો પુરુષ દેખાયો. એટલે પત્ની કીધું, તમે કહેતા ને હું બાને તેડવા જાઉં છું. હું બાને તેડવા જ ગયો હતો, તેડીને જ લાવ્યો છું. દરવાજા ઉપર પત્ની બગડી. એટલી બગડી ન બોલવાના શબ્દો બોલે છે. એ અરસામાં બરાબર બા પોતાની બેગ લઈને સામે આવ્યા. પણ ઘટના એ ઘટી, દીકરાની પતિની માં નહોતી, પત્નીની માં હતી. પત્નીની માં હતી એટલે કે મમ્મી તમે હાથમાંથી બેગ લઈ લીધી, આ તે બધું કર્યું. અંદર લઈ જાય છે. પતિએ કહ્યું કે હું ભાઈ અને ભાભી નહોતા હાચવતા, એ વાત હું તારા ભાઈ અને ભાભીની કરતી હતી. મારી માં તો બરાબર સુખી છે ત્યાં આગળ, પણ મારે તને એટલું કહેવું છે કે જો આ તારી માં પ્રત્યે તને આટલો પ્રેમ છે તો મારી માં પ્રત્યે કેમ નથી તને? મેડી ઉપર એક ઘરની અંદર દાદાને રાખી દીધા. ખાટલું નાખી દો. દાદા બિચારા ઊભા થઈ શકે નહીં. પાણીની માટલી ને ગ્લાસ ને દવાની બાટલી ને બધું મૂકી દીધું ખૂણામાં. ખૂણામાં ખાટલો, ખૂણામાં ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, આ બધું બાજુમાં રાખી દીધું. અને દાદાને કહ્યું, દાદા કાંઈ કામ હોય તો આ દોરી ખેંચજો એટલે બેલ વગડશે. દોરી ખેંચશો એટલે બેલ વગડશે એટલે હું આવી જઈશ. બાપા કીધું ભલે બાપા. એમાં બરાબર એક દિવસ સવારથી બપોર સુધી બેલ જ ન વગડ્યો. દીકરાની વહુ મૂંઝાણી કે આ બેલ ન વગડ્યો એટલે એનો છોકરો નાનો જે હતો એને લઈને ગઈ હાલતો. દાદા પાસે કે દાદાને કીધું, દાદા તમે બેલ કેમ કઈ જોતું નથી કાંઈ? દાદા કે હું તો કયું નો દોરી ખેવું પણ વાગતું નથી કાંઈ. એટલે દીકરાની વહુ બરાબર આમ જોયું તો ખાલી દોરી હતી ને પેલો બેલ જે લટકાડ્યો તે હતો જ નહીં. દીકરાની વહુ આ બેલ કેમ ગયો? એની બાજુમાં 10-15 વર્ષનો છોકરો ઉભો હતો. એને કીધું, એ તો મમ્મી મેં ઉતાર લીધો. અરે એ દાદા હાટું રાખ્યો હતો. અરે કાંઈ નહીં, પણ તે દાદા હાટું રાખ્યો હતો, મારે તારે વખતે નવો ન લેવો પડે એટલે મેં ઉતાર લીધો. આ હાસ્ય સાથે મારે તમને કહેવું છે, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમારી લાખો રૂપિયાની સંપત્તિ હોય પણ જો મા બાપ તમારાથી સુખી નહીં હોય તો તમારી એ સંપત્તિ બધી ધૂળ છે. જે માએ રાત જગો કર્યો છે, જે માએ આપણી માટે થઈ અને કડવી દવાઓ પીધી છે, જીવતા એ મા બાપને ખુશ કરી લેજો. પછી એ મા બાપને માટે થઈ અને તમે ગમે તેટલા તમે દાન પુણ્ય કરશો તો શું કામનું? ક્યારેક જઈને પૂછો અનાથ આશ્રમમાં કે મા બાપની કિંમત શું છે, મા એટલે શું? ભાગ્યમાં હોય તો મા હોય. વાલા ભક્તજનો, જેની પાસે મા છે એ જ હાચો. એ મા બાપ